ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો? કે આગળના વિડીયો રેગ્યુલર જોતા જ હશો, તૈયારી પણ કરતા હશો, તો વિડીયોને લાઈક પણ કરજો, સબસ્ક્રાઇબ પણ કરજો અને તમારા મિત્રોને, બહેનપણીઓને અવશ્ય વિડીયો મોકલજો. વધુમાં વધુ લોકો જોશે, વધુમાં વધુ મિત્રો જોશે તો એમને પણ લાભ મળશે. ઓકે, હવે આપણા આગળના ટોપિક ની ચર્ચા કરીએ, જેમાં આજની ચર્ચા આવે છે ઉત્કલન બિંદુમાં ઉન્નયન. ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ઉન્નયન એટલે વધારો. ઉત્કલન બિંદુમાં ઉન્નયન શું છે સમજીએ. એના પહેલા ઉત્કલન બિંદુ શું છે તેની ચર્ચા કરીશું. તો ઉત્કલન બિંદુ કોને કહીશું? તો વ્યાખ્યા બોલો, એની સમજૂતી પણ આપું છું. બકા ધ્યાન આપજો. જે તાપમાને કોઈ પણ પ્રવાહી, દ્રાવક અથવા દ્રાવણનું બાષ્પ દબાણ 1.013 બાર અથવા એક વાતાવરણ, એટલે કે વાતાવરણના જેટલું બાષ્પ દબાણ થાય તો તે તાપમાનને તે પ્રવાહી, દ્રાવક અથવા દ્રાવણનું ઉત્કલન બિંદુ કહે છે. ઓકે, મેં આખી વાત કરી દીધી, એક એક શબ્દ હવે સમજતા જઈશું. તો ધ્યાન આપજો બકા. જે તાપમાને, તો ત્યાંથી શરૂઆત કરીએ કે ભાઈ પાણીનું ઉત્કલન બિંદુ કેટલું? તો પાણીનું ઉત્કલન બિંદુ આપણે જાણે 100°C છે, એને કેલ્વિનમાં લઈએ તો 373.15 કેલ્વિન. ઓકે, તો જે તાપમાને એટલે આટલા તાપમાને પ્રવાહીનું, પ્રવાહી એટલે પાણીનું બાષ્પ દબાણ કેટલું થવું જોઈએ? 1.013 બાર અથવા એક વાતાવરણ. બંને સેમ છે. ઓકે, તો 1.013 બાર અથવા એક વાતાવરણ જેટલું બાષ્પ દબાણ થાય તો તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. હવે સમજો કે તમે શુદ્ધ દ્રાવક લઈ લીધો એક બીકરમાં, એને મેનોમીટર સાથે જોડી કાઢો જેનું બાષ્પ દબાણ માપવા માટે. ઓકે, હવે એને 373.15 કેલ્વિન તાપમાને લઈ જવાનું છે. તો શરૂઆતમાં એનું તાપમાન જે છે નીચું રાખીએ તો થોડી બાષ્પ બની હશે, થોડી બાષ્પ બની. ધારો કે તેનું બાષ્પ દબાણ 0.5 બાર છે, તમે થોડું વધારે ગરમ કરો તો 0.7 બાર, હજુ પણ વધારે ગરમ કરો 0.9 બાર. પણ તમે જ્યારે તાપમાન 373.15 કેલ્વિન લાવી દેશો ત્યારે તેનું દબાણ 1.013 બાર થઈ જશે. અને જ્યારે આ બાષ્પ દબાણ, અહીંયા બાષ્પ ધીરે ધીરે વધતી જશે, બાષ્પ વધે તો બાષ્પ દબાણ પણ વધે, અને બાષ્પ દબાણ વધે અને 1.013 બાર આવી જાય તો જે તાપમાને આવ્યું હોય તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. ઓકે બગા, બરોબર મગજમાં વાત બેઠી ઉત્કલન બિંદુની. હવે ધ્યાન રાખો કે આવા કોઈ દ્રાવકમાં તમે અબાષ્પશીલ દ્રાવ્ય ઘન પદાર્થ ઉમેરો. જો અબાષ્પશીલ દ્રાવ્ય ઘન પદાર્થ ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે તો બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. આવું વાક્ય આપણે આગળ ક્લિયર કરી ગયેલા છીએ. ઓકે, તો બાષ્પ દબાણ ઘટે છે. શું થશે? તો અહીંયા આગળ બીજી આકૃતિ દર્શાવું છું, ધ્યાન આપજો. હવે તમે આની અંદર ખાંડ નાખી દીધી, ધારો કે અબાષ્પશીલ દ્રાવ્ય ઘન પદાર્થ નાખ્યો તો એની બાષ્પ ઓછી બનશે. આના કરતા બાષ્પ ઓછી બની તો મતલબ તેનું બાષ્પ દબાણ 1.013 બાર કરતા ઓછું થઈ જશે. ધારો કે બાષ્પ દબાણ ઘટીને 0.8 બાર થઈ ગયું. ક્યારે? 373 કેલ્વિન તાપમાને, 373.15 કેલ્વિન તાપમાને. સમજો, તાપમાન એના જ રાખ્યું છે, પાણીના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને, એ તાપમાને લઈ જઈને એના અંદર ખાંડ નાખી દીધી. જો અંદર ખાંડ નાખીએ તો બાષ્પ ઘટી જાય, આગળ વાત કરી ગયા છે. તો બાષ્પ દબાણ પણ ઘટી જશે. ધારો કે બાષ્પ દબાણ થોડું ઘટી ગયું
જો બાષ્પ દબાણ ઘટી જાય તો આ બાષ્પ દબાણને ફરીથી 1.013 બાર જેટલું લાવવું હોય તો શું કરીશું? તો બાષ્પ દબાણને ફરીથી 1.013 બાર લાવવું હોય તો આ જે તાપમાન હતું એના કરતા કંઈ ઊંચા તાપમાને ગરમ કરવું પડશે, અને જો તમે આને વધુ ગરમ કરશો તો બાષ્પ વધુ મળશે અને ફરીથી બાષ્પ દબાણ 1.013 બાર આવશે. તો આનો મતલબ શું થયો કે શુદ્ધ દ્રાવક એટલે કે પાણીમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે તો જે દ્રાવણ બને તેના ઉત્કલન બિંદુમાં વધારો થાય છે, અને ઉત્કલન બિંદુમાં થતો આ વધારાને ઉત્કલન બિંદુમાં ઉન્નયન કહે છે. તો જેને આપણે ડેલ્ટા ટીબી તરીકે દર્શાવીશું. કેતે ઓળખીશું બગા? ડેલ્ટા ટીબી. સંજ્ઞા સમજી લઈએ. ટી એટલે શું? ટેમ્પરેચર છે, અને બી એટલે બોઇલિંગ પોઈન્ટ, ઉત્કલન બિંદુ. તો ઉત્કલન બિંદુમાં થતો વધારો એટલે કે ફેરફાર, જે ઉત્કલન બિંદુમાં ઉન્નયન છે. તો આ રીતે આપણે દર્શાવી શકીએ. વાત કમ્પ્લીટ? ઓકે. હવે ધારો કે અહીંયા હું પાણી શુદ્ધ અવસ્થામાં લઈ લઉં, એની અંદર 1 મોલ ખાંડ નાખી દઉં. જો 1 મોલ ખાંડ નાખું તો એના કારણે શું અસર આવશે? તો ધ્યાન આપજો બગા કે અંદર ખાંડ જેવો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખવાના કારણે બાષ્પમાં શું થયું? ઘટાડો થયો. બાષ્પ ઘટે તો બાષ્પ દબાણ ઘટે છે. તો ફરીથી મારે બાષ્પ દબાણ 1.013 બાર જેટલું લાવવું હોય તો વધારે ગરમ કરવું પડે. જો એને વધારે ગરમ કરું તો ફરીથી બાષ્પ વધશે, તો બાષ્પ દબાણ આટલું આવી જાય છે. તો આનો મતલબ શું થયો બગા? ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. તો શુદ્ધ દ્રાવક કરતા એમાં દ્રાવ્ય પદાર્થ ઉમેરીને દ્રાવણ બનાવીએ તો બનતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો થયો. ખાંડના જ ઉદાહરણ દ્વારા હવે એક્ઝેક્ટ મૂલ્ય દ્વારા વાત સમજીએ. તો ધ્યાન આપજો. ધારો કે શુદ્ધ પાણી છે. શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ કેટલું? 373.15. 1 કિલોગ્રામ પાણી લઈ લો. હવે આમાં કેટલું લઈ લો? 1 કિલોગ્રામ પાણી. ધ્યાન આપજો. 1 કિલોગ્રામ પાણી લઈ અને એમાં 1 મોલ જેટલી ખાંડ નાખી દો. તો એના કારણે શું થશે? દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો થશે. કેમ? ખાંડ નાખવાથી બાષ્પ ઘટે. બાષ્પ ઘટે તો બાષ્પ દબાણ ઘટ્યું. ફરીથી બાષ્પ દબાણ 1.013 બાર જેટલું લાવવું છે તો તમારે વધારે ગરમ કરવું પડશે. તો વધારે ગરમ કરવું પડે કેટલું? 373.52 કેલ્વિન જેટલું લઈ જવામાં આવે 1 મોલ ખાંડ નાખ્યા હોય ત્યારે, તો તેનું બાષ્પ દબાણ 1.013 બાર આવશે. તેથી પાણીના શુદ્ધ પાણીના ઉત્કલન બિંદુ કરતા ખાંડ ઉમેરવાથી ઉત્કલન બિંદુમાં જો વધારો થયો, અને ઉત્કલન બિંદુમાં વધારાને શું કહીશું બગા? ઉત્કલન બિંદુમાં ઉન્નયન ડેલ્ટા ટીબી કહે છે. બોલો, કોઈ પ્રોબ્લેમ બગા? બોલે એમાં કમ્પ્લીટ ખ્યાલ આવી જાય છે. હવે આની અંદર હજુ પણ એક ટોપિકની ચર્ચા આગળ વધારીશું અને સમજીશું. બરાબર? તો એ શું છે તેની ચર્ચા કરીએ અને સમજીએ. હવે આ ટોપિકમાં થોડી ચર્ચા આગળ વધારીએ. બગા ધ્યાન આપજો. શુદ્ધ દ્રાવકની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે તો બનતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. અત્યાર સુધીમાં આટલી ચર્ચા તો થઈ જ ગઈ. હવે વાત કરીએ મોલર ઉન્નયન અચળાંકની. તો હવે જે ચર્ચા કરીશું મોલર ઉન્નયન અચળાંકની વાત કરીશું. શું છે મોલર ઉન્નયન અચળાંક? તો વ્યાખ્યા પેલા બોલ દઉં, ધ્યાન આપજો બગા. 1 કિલોગ્રામ શુદ્ધ દ્રાવક, 1 કિલોગ્રામ શુદ્ધ દ્રાવકમાં 1 ગ્રામ આણ્વીય દળ જેટલો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરી અને દ્રાવણ બનાવવામાં આવે તો બનતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો એક સમાન હોય છે, જેને મોલર ઉન્નયન અચળાંક કેબી કહે છે. તો આપણે એને મોલર ઉન્નયન અચળાંક કેબી કહીશું. કે અચળાંક છે અને બી બોઇલિંગ પોઈન્ટ એટલે કે ઉત્કલન બિંદુ માટેનો અચળાંક છે. ઓકે. હવે આ વાત 3 ઉદાહરણ લઈને સમજીએ.
તો ધ્યાન આપજો બગા, 3 અલગ અલગ બીકર લઈએ અને ત્રણેયમાં 1 કિલોગ્રામ જેટલું પાણી લઈએ. તો ધ્યાન આપજો, ત્રણેયમાં 1 કિલોગ્રામ જેટલું પાણી લઈ લઈએ છીએ. 1 કિલોગ્રામ, આમાં પણ 1 કિલોગ્રામ, આમાં પણ 1 કિલોગ્રામ. હવે શું બોલ્યા બગા, 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 ગ્રામ આણ્વીય દળ જેટલો અબાષ્પશીલ દ્રાવ્ય ઘન પદાર્થ ઉમેરો. હવે એ વાક્ય સમજીએ, 1 ગ્રામ આણ્વીય દળ જેટલો. હવે 1 ગ્રામ આણ્વીય દળ એટલે, તો ધ્યાન આપો, 1 ગ્રામ આણ્વીય દળ 1 ગ્રામ નહીં, 1 ગ્રામ આણ્વીય દળ 1 ગ્રામ નહીં, તેના અણુભાર જેટલું વજન ગ્રામમાં, અણુભાર જેટલું વજન ગ્રામમાં. મતલબ 1 મોલ પદાર્થ લેવાનો, અણુભાર જેટલું વજન 1 મોલ જ કહેવાય, અગિયારમાં ચર્ચા કરી ગયેલા છે. ઓકે, તો 1 મોલ જેટલો પદાર્થ લેવાનો, પણ એ વજન ગ્રામમાં લેવાનો. તો ધ્યાન આપો બગા, અહીંયા આગળ આપણે લઈએ સૌથી પહેલા ખાંડ, બીજું ઉદાહરણ લઈએ ગ્લુકોઝ, અને ત્રીજા બીકરમાં લઈએ યુરિયા. તો ખાંડ જે છે એનો આણ્વીય દળ કેટલો? તો ખાંડનો આણ્વીય દળ છે 342. તો પહેલા બીકરની અંદર 342 ગ્રામ ખાંડ નાખો. ઓકે, ગ્લુકોઝનો આણ્વીય દળ છે 180. તો બીજા બીકરની અંદર 180 ગ્રામ ગ્લુકોઝ નાખો, અને ત્રીજા બીકરની અંદર યુરિયા લીધું છે, યુરિયાનો આણ્વીય દળ છે 60. તો ત્રીજા બીકરમાં 60 ગ્રામ યુરિયા નાખો. આપણે ત્રણેયમાં કેટલો પદાર્થ નાખ્યો બકા? આ ત્રણેય બીકરમાં આપણે 1 ગ્રામ આણ્વીય દળ, મતલબ 1 મોલ જેટલો પદાર્થ અંદર નાખ્યો ત્રણેયમાં. તો દરેકના અણુભાર જેટલું વજન ઉમેર્યું છે. ખાંડનો અણુભાર 342 ગ્રામ ખાંડ નાખો, 180 ગ્રામ ગ્લુકોઝ નાખો, 60 ગ્રામ યુરિયા નાખો. તો દરેક દ્રાવણમાં ઉત્કલન બિંદુમાં થતો વધારો એક સમાન આવશે. તો આગળનો હમણાં જ વાત કરી હતી કે શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ બોલો, 373.15 કેલ્વિન હતું. એમાં 1 મોલ ખાંડ નાખી તો ઉત્કલન બિંદુ વધીને કેટલું થયું હતું? 373.52 કેલ્વિન. જો 1 મોલ ખાંડ નાખવાથી ઉત્કલન બિંદુ વધીને 373.52 કેલ્વિન થાય, તો 1 મોલ ગ્લુકોઝ નાખવાથી પણ ઉત્કલન બિંદુ વધીને 373.52 જ થાય, અને યુરિયા 60 ગ્રામ નાખવાથી પણ ઉત્કલન બિંદુમાં થતો વધારો સમાન જ થાય, મતલબ 373.52 જ થાય. તો આ દરેકમાં વધારો સમાન આવ્યો, અને જો વધારો એક સમાન હોય તો આ ફેરફાર અચળ થયો કહેવાય, અને જો ફેરફાર અચળ થયો તો આ મૂલ્ય અચળ કહેવાય. અને અચળ છે તેથી તેને મોલર ઉન્નયન અચળાંક કેવી કહે છે. તમને એક પ્રશ્ન મગજમાં થશે કે સાહેબ આ બીકરમાં તો 342 ગ્રામ ખાંડ નાખી, 180 ગ્રામ ગ્લુકોઝ નાખ્યો, 60 ગ્રામ યુરિયા નાખ્યો, બધાનું વજન તો અલગ અલગ છે. અને જો બધાનું વજન અલગ અલગ જથ્થામાં નાખ્યું હોય તો દરેકમાં ફેરફાર અલગ અલગ આવવો જોઈએ. દરેકની અંદર 373.52 જ કેમ આવ્યું ઉત્કલન બિંદુ? દરેકનું ઉત્કલન બિંદુ સમાન કેમ આવ્યું? પ્રશ્ન થાય. તો આપણે આગળ વાત કરી ગયેલા છીએ કે આપણે જે ગુણધર્મો ભણીએ છીએ એ ગુણધર્મો કયા છે? સંખ્યાત્મક ગુણધર્મો છે. અને સંખ્યાત્મક ગુણધર્મો હોવાના કારણે તે કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે, પદાર્થના સ્વભાવ ઉપર નહીં. પદાર્થ તમે ગમે તે બદલો, ખાંડ, ગ્લુકોઝ, યુરિયા, કોઈ પણ પદાર્થ બદલ્યો, ફરક ના પડે. કેમ ના પડે? પદાર્થના સ્વભાવ ઉપર આધાર નથી. પદાર્થ બદલાઈ જવાથી ઉત્કલન બિંદુ ના બદલાય. કોના કારણે બદલાય? કણોની સંખ્યાના કારણે. હવે 11મા ધોરણનું પહેલું ચેપ્ટર યાદ કરો. 1 મોલ કોઈ પણ પદાર્થ લઈએ, 1 મોલ, તેમાં કણોની સંખ્યા કેટલી હોય? એવોગેડ્રો નંબર જેટલી, એટલે કે 6.022 ગુણ્યા 1023 અણુઓ હોય. ઓકે, તો હવે મને કહો 1 મોલ પદાર્થ એટલે અણુભાર જેટલું વજન કહેવાય 11મા પ્રમાણે. તો ખાંડ આપણે 1 મોલ જ લીધી છે અણુભાર જેટલું વજન. તો ખાંડના 342 ગ્રામમાં અણુઓની સંખ્યા કેટલી હોય? 6.022 ગુણ્યા 1023. તો ગ્લુકોઝ કેટલો લીધો? 1 મોલ. જો ગ્લુકોઝ પણ 1 મોલ લીધેલો હોય તો એમાં પણ અણુઓની સંખ્યા 6.022 ગુણ્યા 1023.
અને યુરિયા પણ 1 મોલ જ લીધું છે, 60 ગ્રામ લીધો, મતલબ એના અણુભાર જેટલું વજન છે. તો યુરિયા પણ 1 મોલ હોત, એમાં પણ અણુઓની સંખ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. અને જો દરેકમાં અણુઓની સંખ્યા સમાન છે અંદર, તો ઉત્ક્લન બિંદુમાં થતો વધારો પણ સમાન જ હોય. તો બોલો, ઉત્ક્લન બિંદુમાં થતો વધારો કેમ સમાન આવ્યો? વાત મગજમાં બરોબર બેઠી? તો ઉત્ક્લન બિંદુમાં થતો આ વધારો તેના દળ ઉપર નહીં અથવા તેના સ્વભાવ ઉપર નહીં, પરંતુ કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે. સંખ્યા બદલાશે તો ફેરફાર બદલાશે. ઓકે બગા? તો હવે કમ્પ્લીટ વાત મગજમાં બેસી જાય છે. સરસ. હવે ઉત્ક્લન બિંદુમાં ઉન્નયન ડેલ્ટા ટીબી જે છે એના સાથેનો સંબંધ અને એનું સૂત્ર સાબિત કરવું છે. પરીક્ષા માટે આખી થિયરી અગત્યની છે, તો સૂત્રની સાબિતી મેળવીએ અને સમજૂતી મેળવીએ. ઓકે બગા? તો ધ્યાન આપજો હવે આગળનો ટોપિક. હવે સૂત્રની સાબિતી મેળવવી છે મોલર ઉન્નયન અચળાંક માટેની, બરોબર, અને ઉત્ક્લન બિંદુમાં થતા ઉન્નયનની. ઓકે? તો ધ્યાન આપો બગા કે આપણે શરૂઆત કરી હતી શુદ્ધ દ્રાવક અને પછી એમાં દ્રાવ્ય પદાર્થ ઉમેર્યો હતો. તો અહીંયા આગળ કેટલીક બાબત આપણે ધારી લઈએ કે ધારો કે શુદ્ધ દ્રાવક જે છે, દ્રાવકનું ઉત્ક્લન બિંદુ બરાબર TB0. શુદ્ધ દ્રાવક લઈ લીધો તો એનું ઉત્ક્લન બિંદુ TB0 ધારી દીધું છે. એમાં અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે તો બનતા દ્રાવણનું ઉત્ક્લન બિંદુ તો TB છે. તો અહીંયા આગળ આપણે શું લઈશું બગા? દ્રાવણનું ઉત્ક્લન બિંદુ, તો એની સંજ્ઞા લઈશું TB. તો TB0 શું છે? શુદ્ધ દ્રાવક એટલે પાણી વધુ પાણીનું ઉત્ક્લન બિંદુ, અને TB એટલે એમાં દ્રવ્ય પદાર્થ ઉમેરીને દ્રાવણ બને તો દ્રાવણનું ઉત્ક્લન બિંદુ. હવે મને એક વાત કહો બગા કે TB0 અને TB બેમાંથી મોટું કોણ હશે? વધારે મૂલ્ય કોનું હશે? TB નું. કેમ? કારણ કે દ્રાવણ બને ત્યારે ઉત્ક્લન બિંદુમાં વધારો થાય છે. તેથી ઉત્ક્લન બિંદુમાં થતો આ વધારો, જેને આપણે ડેલ્ટા TB તરીકે દર્શાવીશું, તો ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ શું થશે? TB માઇનસ TB છે. તો પોઈન્ટ 1 ધ્યાન રાખીશું. બરાબર? હવે ધ્યાન આપો કે સૂત્રની સાબિતીમાં આગળ વધીશું. સંજ્ઞાની થોડી વાત કરી લીધી અને ડેલ્ટા TB ની થોડી વાત કરી લીધી. હવે ધ્યાન આપજો, કોઈ પણ મંદ દ્રાવણ લીધેલું હોય તો મંદ દ્રાવણના ઉત્ક્લન બિંદુમાં થતું ઉન્નયન એ દ્રાવણમાં રહેલા દ્રાવ્યની મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. તેના ઉત્ક્લન બિંદુમાં થતો ઉન્નયન એટલે વધારો, ઉત્ક્લન બિંદુમાં થતો વધારો એટલે ઉત્ક્લન બિંદુમાં થતો વધારો એટલે ડેલ્ટા TB કોની સાથે સંબંધ દર્શાવે છે? દ્રાવણમાં રહેલા દ્રાવ્યની મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં છે, મતલબ મોલાલિટીના સમપ્રમાણમાં છે. ઓકે? તો ડેલ્ટા TB ચલે છે એમ. હવે ચલે છે કાઢી દઈએ તો અચળાંક મૂકીશું. અચળાંક કયો? તો હમણાં જ આપણે વાત કરી ગયા બકા. આના માટેનો અચળાંક છે મોલર ઉન્નયન અચળાંક KB. તો KB ની વેલ્યુ અહીંયા આગળ દર્શાવી દે. ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ L. ઓકે? તો હવે આ એક સૂત્ર બન્યું જે ખૂબ જ અગત્યનું સૂત્ર છે દાખલાની ગણતરી માટે યાદ રાખવાનું. પદ સમજી લઈએ. ડેલ્ટા TB એટલે ઉત્કલન બિંદુમાં થતો વધારો, ઉત્કલન બિંદુમાં થતું ઉન્નયન. ઓકે? KB એટલે મોલલ ઉન્નયન અચળાંક અને M એટલે દ્રાવણની મોલાલિટી. બરાબર? હવે M ની જગ્યાએ કિંમત મૂકીએ તો એક નવું સૂત્ર આપણને મળશે. ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ KB W2 છેદમાં M2 W1. ઓકે? પરીક્ષા માટે આ સૂત્ર પણ ખૂબ જ અગત્યનું છે, ધ્યાન રાખજો બકા. પદો એના પણ સમજી લઈએ. મોલાલિટીનું સૂત્ર જ મૂક્યું છે, આ નવું કઈ નથી. મોલાલિટીની જગ્યાએ જ મૂકેલી કિંમત છે, મોલાલિટીનું સૂત્ર છે. ઓકે? ધ્યાન આપો. W2, W એટલે વેઇટ, વજન. 2 લખીએ તો કોનું? યાદ કરો,
ટુ સંજ્ઞા કોના માટે હતી? દ્રવ્ય. તો દ્રવ્યનું વજન છે. સરસ. એમ એટલે આણ્વીય દળ, ટુ એટલે દ્રવ્યનું આણ્વીય દળ. ઓકે, ચલો વજન, વન એટલે દ્રાવક, તો દ્રાવકનું વજન. આ મૂલ્ય બધા ગ્રામમાં લેવાના, કેમ કે ઉપર 1000 મૂકેલા છે. ઉપર 1000 મૂકેલા ગ્રામમાં જ વજન લેજો. કમ્પ્લીટ છે? તો એક સૂત્ર અગત્યનું છે. હવે આની અંદર M2 એટલે દ્રવ્ય પદાર્થનું આણ્વીય દળ શોધવું હોય તો M2 ને કરતા બનાવી દઈએ. તો એક નવું સૂત્ર આના અંદરથી જ મળશે. તો M2 બરાબર શું થશે? તો KB 1000 W2 ઓકે ડેલ્ટા TV નીચે W1. તો આ જે મળ્યું સૂત્ર એ M2 નું છે. તમે અંદર જે દ્રવ્ય પદાર્થ નાખ્યો એ દ્રવ્ય પદાર્થ કયો છે જો ખબર ના હોય, તેનો અણુભાર શોધવો હોય તો આ સૂત્ર તેનો અણુભાર મળી જાય. તો અજ્ઞાત પદાર્થ હોય એનો અણુભાર શોધવો હોય આ સૂત્ર અગત્યનું છે. ઓકે, હવે આની અંદર KB ને કરતા બનાવીએ. કોને કરતા બનાવીએ બકા? KB ને. બરાબર. અને KB ને કરતા બનાવી અને આ સૂત્ર ફરીથી હું દર્શાવવાનો પ્રયત્ન કરીશ. તો KB બરાબર શું થશે? તો ધ્યાન આપજો બકા. KB બરાબર ડેલ્ટા TV M2 W1 ઉપર જતા રહેશે, નીચે 1000 W2. KB નું સૂત્ર એટલે મોલર ઉન્નયન અચળાંક શોધવા સૂત્ર વપરાશે અને આના ઉપરથી KB નો એકમ નક્કી કરીશું. મોલર ઉન્નયન અચળાંકનો એકમ. બરાબર. તો કેવી રીતે નક્કી કરીશું સમજીશું. ધ્યાન આપજો બકા. અહીંયા આગળ ડેલ્ટા TV તો શું? તો અહીંયા આગળ ડેલ્ટા TV એટલેનો મતલબ શું છે બકા? ઉત્ક્રમણ બિંદુમાં થતો વધારો, મતલબ ઉત્ક્રમણ બિંદુનો ફેરફાર, અને ફેરફાર જે છે એ તાપમાન છે. બરાબર. અને તાપમાનમાં થતો ફેરફાર એ તાપમાનનો એકમ લઈશું કેલ્વિન. તેનો એકમ લઈ લીધો કેલ્વિન. ઓકે, ચલો આની વાત પતી ગઈ. હવે વજન છે ભાગ્યા 1000 કર્યા છે. વજન ગ્રામમાં લેવાનું છે પણ 1000 વડે ભાગ્યા મતલબ એ વજન કિલોગ્રામમાં થઈ જાય. તો કેલ્વિન કિલોગ્રામ. કમ્પ્લીટ આટલી વાત? ઓકે, તો આની વાત પતી ગઈ. હવે M2 જો હું નીચે લાવી દઉં, M2 નીચે, તો W2 ની નીચે જશે. તો વજન ભાગ્યા આણ્વીય દળ એટલે મોલ કહેવાય, અને છેદમાં મોલ આવે એ ઉપર જાય તો મોલ ઇન્વર્સ. તો અહીંયા આગળ લખીશું મોલ ઇન્વર્સ. તો આનો એકમ બની ગયો. એકમ ધ્યાન રાખજો, આ એકમ આપણે કોનો લીધો બકા? KB નો, મોલર ઉન્નયન અચળાંકનો. બરાબર. તો એનો એકમ આ રીતે આપણે રજૂ કરી શકીએ, કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. સેલ્સિયસમાં લેવો હોય તો પણ લઈ શકીએ છીએ. સેલ્સિયસ કિલોગ્રામ મોલ ઇન્વર્સ. ઓકે, તો કેલ્વિન ને સેલ્સિયસ અહીંયા સેમ ગણીશું. કેમ? તમને એમ થશે કે સાહેબ કેલ્વિન ને સેલ્સિયસ તો સેમ કેવી રીતે થાય? સેમ જ થાય. તો અત્યાર સુધી ભણી ગયા સાહેબ 273 ઉમેરીએ તો જ સેલ્સિયસ નું કેલ્વિનમાં કન્વર્ટ થાય છે. તો અહીંયા સેમ કેવી રીતે? કેવી રીતે લઈશું? તો ધ્યાન આપો બકા. અહીંયા આગળ ડેલ્ટા TV છે. દ્રાવણ અને દ્રાવકના ઉત્ક્રમણ બિંદુનો તફાવત છે, અને તફાવત તો સેમ જ હોય. દાખલા તરીકે કોઈ દ્રાવણનું ઉત્ક્રમણ બિંદુ એ આપણે લઈ લઈએ કે 378 અને દ્રાવકનું 373. કેટલો ડિફરન્ટ આવે બકા? 5 નો. આ ડિફરન્ટ કેલ્વિનમાં આવ્યો. સેલ્સિયસમાં લઈએ તો અહીંયા આગળ 105 અને આ 100. 378 એટલે 105 સેલ્સિયસ થાય, 373 એટલે 100 થાય. તો હવે ડિફરન્ટ લો તો કેલ્વિનમાં લો કે સેલ્સિયસમાં લો, ડિફરન્ટ સમાન છે. અને આપણે ડેલ્ટા TV લીધું છે, તેથી કેલ્વિન અને સેલ્સિયસ બંને સેમ ગણી લઈશું. ઓકે, બંનેના વેલ્યુ સેમ આવે. તો પરીક્ષામાં કદાચ ડેલ્ટા TV કેલ્વિનમાં આપ્યો હોય કે સેલ્સિયસમાં આપ્યો, ડેલ્ટા TV કોઈ પણ એકમમાં આપ્યો સેમ જ લેવાય. હવે વાત ક્લિયર બકા? તો ભૂલ ન કરતા, કાળજી રાખજો. હવે આની અંદર ના આલેખની થોડી ચર્ચા કરીએ બકા. અને આલેખની ચર્ચા કરીએ તો
આલેખ બાષ્પ દબાણ, કારણ કે આપણે શરૂઆતની વ્યાખ્યા બાષ્પ દબાણથી જ આપી હતી, તો બાષ્પ દબાણ અને તાપમાનના આલેખની ચર્ચા કરીશું. ઓકે, તો હવે ધ્યાન આપો, આલેખમાં હું જે ચર્ચા કરું એ સમજજો બગા. અહીંયા આગળ આપણે લઈશું બાષ્પ દબાણ અને અહીંયા આગળ તાપમાન કેલ્વિનમાં. ઓકે, હવે કોઈ પણ પ્રવાહીનું ઉત્કલન બિંદુ એ કયા બાષ્પ દબાણે આપણે નોંધીએ છીએ? તો એનું બાષ્પ દબાણ કેટલું હોય? 1.013 bar અથવા એક વાતાવરણ. ઓકે, તો ધારો કે એવું માની લો કે આ લાઈન મેં જે દર્શાવી બાષ્પ દબાણની એ 1.013 bar છે અથવા એક વાતાવરણની લાઈન છે. અહીંયા આગળ 1.013 bar અથવા એક વાતાવરણ થયું કહેવાય આ લાઈનમાં બાષ્પ દબાણ. હવે ધ્યાન આપો, અહીંયા આગળ TB0, ચલો TB0 દર્શાવીનો મતલબ શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. ઓકે, કમ્પ્લીટ છે. હવે દ્રાવક કરતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં શું થાય? તો વધારો TB. આ બંનેનો ડિફરન્સ છે ડેલ્ટા TB. તો હવે વિચારો, શું દર્શાવે છે ગ્રાફમાં? તો ગ્રાફની અંદર જે વાત દર્શાવી છે થોડી સમજી લઈએ અને ચર્ચા કરીએ. બગા કે ભાઈ શરૂઆતમાં બાષ્પ દબાણ નીચું હતું તો એ વખતે તાપમાન પણ ઓછું છે જુઓ, પણ જેમ જેમ તાપમાન વધારીએ છીએ તેમ તેમ એની સાથે બાષ્પ દબાણ પણ વધે છે. અને એક સમય એવો આવે છે કે બાષ્પ દબાણ વધીને 1.013 બારે આવી ગયા આ બિંદુએ, તો એ વખતે જે તાપમાન હોય એનું ઉત્કલન બિંદુ થઈ જાય. કમ્પ્લીટ. તો એનો મતલબ દ્રાવકનું ઉત્કલન બિંદુ આ છે. કેમ? કારણ કે એ વખતે એનું બાષ્પ દબાણ 1.013 બાર છે. તો દ્રાવણનું ઉત્કલન બિંદુ કેમ ઊંચું છે? કારણ કે અહીંથી જાઓ તો 1.013 બાર અહીંયા આવ્યા અને અહીંયા આગળ આ તાપમાન આવે છે, મતલબ દ્રાવણનું ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. તો આલેખ ઉપરથી પણ સ્પષ્ટ રીતે ચર્ચા ક્લિયર થઈ જાય છે. તો પહેલો આલેખ જે મળ્યો કોના માટે છે બગા? તો અહીંયા આગળ વાત ક્લિયર કરજો, દ્રાવક માટે. જેના બીજો આલેખ છે દ્રાવણ માટે છે. બરાબર? તો આલેખ દ્વારા આ સમજૂતી ક્લિયર કરી શકાય છે. હવે કેબી માટે આ જે ચર્ચા કરી અને જે માહિતી ક્લિયર કરી એવું જ કેબીનું બીજું સૂત્ર છે. કેવું છે તો ધ્યાન આપજો. કેબી બરાબર, કેબી એટલે શું? મોલર ઉન્નયન અચળાંક. ઓકે, તો R m1 into TB0 સ્ક્વેર છેદમાં 1000 ગુણ્યા ડેલ્ટા વેપર H. સૂત્ર બુકમાં આપેલું જ છે બગા, બુકમાં આપ્યું છે સૂત્ર, ધ્યાનમાં રાખજો. ફરી એક વાર, KB બરાબર R into m1 into TB0 સ્ક્વેર અપોન 1000 into શું આવશે? ડેલ્ટા વેપર H. બધા પદો સમજી લઈએ. KB ક્લિયર? ઓકે. R શું છે? વાયુ અચળાંક છે. ઓકે, R નું મૂલ્ય કયું પસંદ કરીશું? અહીંયા આગળ મોટો પ્રશ્ન ત્યાં હોય છે. R નું મૂલ્ય કયું? તો R નું મૂલ્ય એ ડેલ્ટા H જે છે ને એના એકમ ઉપર આધાર રાખે છે. જો ડેલ્ટા H નું મૂલ્ય તમે જૂલમાં લેશો તો અહીંયા આગળ R નું મૂલ્ય 8.314 લેવાશે અને કેલેરીમાં હશે તો 1.987 આવશે. ઓકે બગા, તો ખાસ યાદ રાખજો, દાખલો ગણતી વખતે ડેલ્ટા વેપર H મતલબ એની બાષ્પાયન એન્થાલ્પી, વેપર એટલે બાષ્પ, તો એની બાષ્પાયન એન્થાલ્પી છે અને એ એન્થાલ્પીમાં H નો એકમ જે હોય જોઈ લેવાનું મૂલ્ય આપ્યું હશે. તો તમને આપ્યો કે 100 જૂલ, જો આ જૂલમાં આપ્યો તો R 8.314 લેજો. અને અહીંયા આગળ કયું હોય કે 200 કેલેરી, જો કેલેરી કયું હોય તો 1.987 લેવાનું. ઓકે બગા, ધ્યાન રાખજો. m1, m એટલે આણ્વીય દળ, 1 એટલે દ્રાવક, તો તમે જે દ્રાવક લીધો એનો અનુપાત લેવાનો છે. TB0 સ્ક્વેર શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ આપણે વાત કરી ગયા. TB0 શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ જે પણ હોય એનો વર્ગ. ઓકે, અને નીચે ડેલ્ટા વેપર H મેં વાત કરી લીધી.
બરાબર? તો એની એન્થાલ્પીનો ફેરફાર તમને જે આપ્યો હોય એ તમે લઈ શકો છો. કોઈ મુશ્કેલી બતાવે તો અહીંયા આગળ ઉત્ક્રમ બિંદુમાં ઉન્નયન માટેની થિયરી આપણા માટે ક્લિયર છે. આખી થિયરી પહેલાથી પૂછાય, આજના આખા લેક્ચરમાં જે ચર્ચા કરી એ બધી જ થિયરી પહેલાથી પૂછાય તો 4 થી 5 માર્કમાં પૂછાઈ શકે એવો ટોપિક છે. ધ્યાન રાખજો, પરીક્ષા માટે અગત્યનો છે. હવે આ જે સૂત્રો આપણે બધા રજૂ કર્યા છે એનો જ ઉપયોગ કરી અને કેટલાક કોયડા સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો કોયડા કેટલાક લઈ લઈએ. ઓકે બકા, ધ્યાન રાખજો.